ભાઈ આપણે થોડુંક ચાલુ કર્યું હતું પણ થયું એમાં કે ભાઈ આ સર્કિટ ઓટોમેટિક બંધ થઈ ગયો, ફરતું જ નહોતું એટલે બી નતા રિવર્સ લેવું જોઈએ. અને આમાં જો બી કેટલા ઉપાડે, આ જો આ 1 આ 2 હાથી ફિટ કરી લીધું. અને હું ગયો તો જે ગામમાં ભાઈ થોડું ઘણું કામ હતું લેવા બેનને મૂકવા, અને હાથી એકદમ કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે આપણું. હાલો ભાઈ, બાપા જો અત્યારે બેસી ગયા છે આપણું જે વાટિયું ખડ વાઢલ છે એ લઈને, અને એ બેઠા. જય દ્વારકા દઈશ અને અમને દાયરા ને તો કેમ છે બધા મજામાં? ભાઈ પૂકી ગયા છે વાડી, અને આજે થયો અમારો બીજો દિવસ વાવવાનો. કાલે વાવી લે પણ કાલે મહેમાન નહોતા એટલે થઈ ગયું મોડું, એટલે બસ હવે વાવવાનું અત્યારે કામગીરી ચાલુ કરી દઈએ. એ કામ ચાલુ જ હતું અને બસ હવે ત્યાં અમે થર્ડ પીસે થઈ ગયા છે. હવે ખાલી 4-5 ઉથલ છે. પણ થયું કે ભાઈ હું મને લેવા ગયો તો બી, કેમ કે બી આમાં ઘટ્યા, અને વીઘી અમારે લગભગ 2 મણનો ટાર્ગેટ આવી, એટલા બી પડી ગયા જોરા. 1.5 મણ નાખે ને આમાં 2 મણ બી એટલે ક્યાં જાય. અને વાહ ધ્યાન રાખવાવાળા બાપા હતા કા બાપા, પણ વાંધો ને આયલા રાખે, બીજું હું આમાં થઈ. હવે હાલો ફટાફટ બી નાખી દઈએ અને ટ્રેક્ટરને મારી સ્લેપ, એટલે ફટાફટ આપણે જે હાંકવાનું બાકી છે હાંકી લઈ. પછી હજી રાતને હમાર ફિટ કરતા આપણે અડધી પોણી કલાક નીકળી જશે. લાવો દો ભાઈ, આપણે થોડુંક ચાલુ કર્યું હતું પણ થયું એમાં કે ભાઈ આ સર્કિટ ઓટોમેટિક બંધ થઈ ગયો, ફરતું જ નહોતું એટલે બી નતા પડતા. એટલે હવે હજી ટ્રેક્ટર ઉપર રાખ્યું અને બાપાને ધ્યાન પડ્યું એટલે કીધું, અને હું તમને દેખાડું ભાઈ બી કેટલા ઉપાડે ને ઈતા જોઉં તમે. આ બસ અહીંયા સુધી આપણે આખ્યું ને બસ સર્કિટ ઉભા નહોતું. હવે વળી ક્યાંક ફરે તો ભલે, અને ફેરવવું જોઈએ આને, અને ટ્રેક્ટર રિવર્સ લેવું જોઈએ. અને આમાં જો બી કેટલા ઉપાડે, આ જો આ 1 આ 2 આ 3 ચોથું પડી ગયું, 5મું આ 6ઠું, એટલા બી ઉપાડે તો 2 મણ 2 મણ એવી કે પૂરા ના પડે. ઓછામાં ઓછા 3 થી 4 જ બી ઉપાડવા જોઈએ. અને વડા બી હોય તો ભલે 4-5 ઉપડે, 4 ઉપડે, ભાઈ ઝીણા હોય તો 3-4 ઉપડે, પણ એટલું જ ટાર્ગેટ હોવો જોઈએ. વધારે બી ઉપડે એટલે સમજી લો કે વીઘે 2 મણ ઉપર જવાનું છે. હવે સાલ ઘટાડજો નકર પૂરા નહીં પડે બી. અને હાલો રિવર્સ લઈ લો. અત્યારે મારમાં વારે છે આ ગુંદી, જે ગુંદા આપણે ગુંદી નીચે પડી છે. તો ખાવાની મજા આવે પણ ગદના પગમાં સોટી જાય, એટલે મારમાં કંઈક થોડાક વારી દો એટલે તમને કે પગમાં કે પાટલામાં સોટી ના જાય, કોઈ વાંધો નહીં. તો બસ એ મારમાં એ કામ કરે છે, અને હું આ બધા ભૂંગરાની કાઢી લઉં એટલે કામ થઈ જાય આપણું કમ્પ્લીટ. હાથી ફિટ કરી લીધું. અને હું ગયો તો જે ગામમાં ભાઈ થોડું ઘણું કામ હતું લેવા બેનને મૂકવા, અને હાથી એકદમ કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે આપણું. અને બાપા પીએ છે સોડા ભાઈ, સ્પ્રાઇટની બોટલ લઈ આવ્યો હતો ભાઈ. લેવો તો અમારે હેડીને રહ, પણ વાર લાગતી એટલે પછી રહ હું રહેતો ને લેતો જાઉં બોટલ કંઈ કા. અને ફટાફટ જે થોડી ઘણી ઉતલું મળે ને અમે મળી લઈ ફટાફટ સ્પ્રાઇટની બોટલ પી, અને ભાઈ ફટાફટ ટ્રેક્ટર કરી દીધું ચાલુ. અને જેટલા માખણ હતું એટલે થોડો ઘણો અમને લાગ્યું એટલા હાંકી લે હું, એટલે અમે હાંકીએ લીધું. અને ભાઈ એકદમ સક્સેસ, એકદમ કમ્પ્લીટ હાલી ગયો છે. અને એ ભાઈ એકદમ કાયદેસર હો ભાઈ, જોઈ શકો એકદમ કમ્પ્લીટ હાલી ગયું. પણ આમાં થાય એવું કે આપણે હેઠે હરી હે ને ભાઈ ટ્રેક્ટર થોડુંક વહેલું મેળવવું પડે, કેમ કે જો સીધું આવે ને તો આપણે ઢબો રહી જાય છે. આ તમને ઢબો દેખાતો જ હશે. આમાં ગોલાયતા વારું પણ સતાય સેજેક રહી જાય છે. પણ બાપા કે ભાઈ આપણે છે ને છેલ્લે આડું આપણે આપણે હાંકી નાખશું. રાપ થોડીક ઓછી બેહાડ્યું પણ હમાર બેહેન એ રીતનું કરશું. હું કહું વાંધો નહીં, બીજું શું થઈ. આજુ હેઠે હરી તમને દેખાતો થોડી ગોલાઈ વારતો ગયો, કેમ કે અહીંયા દરેક ઓછીતાનો હાવ ઢબો ના થઈ જાય. ઢબો થઈ જાય એટલે ભાઈ પછી ઢબો જ રહીએ, કેમ કે પાછી કરી આડું હમારે લે ને તો ઢબો થોડીકમાં ઓછો ના થાય, જ્યાં ઢોરા જેવું રહીએ નહીં. તો બસ અહીંયા સુધી હાંક્યું છે, અને બાકીનું જે હાંકવાનું બાકી છે આ કમ્પ્લીટ એટલું હાંકી નાખ્યું. અને હવે બપોર કણી અમે હાંક્યું, અને હવે જવું છે ઘેરે. લાગી છે ભૂખ, વાગ્યા છે 1. તો હાલો ભાઈ ફટાફટ જે કામ બધું પતાવવાનું છે પતાવી લઈ ભાઈ. આવી અને ફટાફટ જેટલું આપણે હાંકવાનું થતું એટલું હાંકી નાખ્યું. અને હવે મારે વાટવાનું છે ખડ. આ એકદમ કમ્પ્લીટ જો હાંકવાનું તો બધું હાંકી ગયું છે. હવે થોડુંક માલ હાટું લઈ જવાનું છે ખડ, એટલે જે આપણે વાટ્યું ખડ છે એ તો ફટાફટ આને વાટવા મની, અને કાલ મેળવે તો પાણી કાઢવાનું છે. હાલો ભાઈ, બાપા જો અત્યારે બેસી ગયા છે આપણું જે વાટિયું ખડ વાઢલ છે એ લઈને, અને એ બેઠા હતા જો માન હો ભાઈ. સીટ ઉપર જે જગ્યા છે ને વાટિયા ખડી લઈ લીધી, અને પંપને બધું લઈ જવાનું છે. તો ભાઈ એ બધું બાંધી દીધું. અને ફટાફટ જો બાપા જાવ છો ને હવે હાલો તો હું પાણી પીને આવું. હાલો ભાઈ, જો કમ્પ્લીટ આપણું કામ થઈ ગયું છે હવે. તો આજના માટે એટલું જ. આપણે ફરી મળ્યા. ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા સગા સંબંધીને મોકલજો. આવજો.